નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયમી ભરતી કેટલી અને ક્યારે અને ક્યાં સુધીમાં કરવામાં આવશે? મિત્રો, શિક્ષણ મંત્રીને મહત્વનું નિવેદન છે આપવામાં આવ્યું છે. તો મહત્વનું નિવેદન શું છે અને શિક્ષણ મંત્રી હવે શું એમના પેટમાંથી પાણી હલવાનું છે અને શું કાયમી ભરતી કરવાના છે, એના ઉપર પણ આજે કંઈ ના કંઈ શિક્ષણ મહાસંઘ છે એ આવડું ઉતર્યું છે. તો ભરતી કરો નહીં તો પગલાં લેવામાં આવશે શિક્ષણ મહાસંઘ. મિત્રો, એકવાર છે વિડીયો છે અંત સુધી નિહાળો, જેથી તમામ પ્રકારનો પરિપત્ર છે અને જે નિવેદન શિક્ષણ મંત્રીને આપવામાં આવ્યું છે એની માહિતી મેળવી. તો મહત્વનું શું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો કે કંઈ ના કંઈ દરરોજ નહીં અપડેટ આપણને મળતી રહે છે. તો પ્રદેશ શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય કુબેર ડિંડોર જે ભારત સાથે જણાવ્યું કે હું ગુજરાતના શાળામાં ભણતા બાળકો અને મેં જેટલા વર્ષે અભ્યાસમાં ખર્ચી પરીક્ષા પાસ કરી છે તે બંનેના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ પાસેથી જાણવા મળ્યું છે કે આપસી શિક્ષકો અને બાળકોના ભવિષ્ય માટે કાયમી શિક્ષકોની ભરતી ક્યારે, કેટલા પ્રમાણમાં અને કયા ધોરણમાં કેટલી કરવાના છો એની તમને માહિતી છે એ અમને જણાવવા વિનંતી કરવામાં આવી રહી છે, જે શિક્ષણ મંત્રીને કહેવામાં આવી રહ્યું છે. તો આપસી શિક્ષકોનો બાળકનો જે ભવિષ્ય છે સુધરે એના માટેથી તો કાયમી ભરતી ક્યાં સુધીમાં કેટલી કરવામાં આવે અને જે પ્રોસેસ છે જો તમે હાથ ધરી છે તો એને ઝડપી બનાવવામાં આવે એવી વિનંતી શિક્ષણ મહાસંઘ દ્વારા અને કંઈ ના કંઈ લાખો ઉમેદવારો તરફથી કરવામાં આવી છે. હવે મિત્રો, હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન નથી જોયું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને જોવા મળી જશે, જેમાં શિક્ષણ મંત્રીએ ભરતીની પ્રોસેસની માહિતી આપી છે જે તમે નિહાળી શકો છો. બાકી મિત્રો, આપણને પરિપત્ર નિવેદન જોવા મળ્યું છે. આવી જ નવી અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો. જય હિન્દ, જય સંવિધાન.